મૌર્ય યુગની વહીવટીતંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો હતો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ મોસ્ટ આઈએમપી નામ અને શા માટે? તો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે થઈને. ઓકે. આ સમયમાં વહીવટીતંત્રના 3 વિભાગો હતા. કેટલા હતા વિભાગો? 3 વિભાગો હતા. મોસ્ટ આઈએમપી યાદ રાખી લેવાનું આજે. એક કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. કેન્દ્રીય, કેન્દ્રીય વહીવટમાં તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને હતો. ઓકે. તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. દરેકને ખબર હોય. તેનું પદ વંશપરાગત હતું. એ તો દરેક રાજાની આપણે જોયું તેમ એક રાજા આવે, પછી તેના પછી તેનો પુત્ર આવે, એટલે વંશપરાગત થઈ ગયું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશમાં હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી નીચે મુજબ છે. ખેતી વિભાગ માટે સીતાધ્યક્ષ ઉપરી વડો હતો એનો. લશ્કર ખાતે પૂછવામાં આવે તો સેનાની. ન્યાય ખાતે પૂછવામાં આવે તો પ્રદેશ મુખ્ય ન્યાયાધીશ હતો. નામ જોઈ લેવાનું. વ્યાપાર ખાતું પૂછવામાં આવે તો પણાધ્યક્ષ. વ્યાપાર અને પણાધ્યક્ષ. વ્યાપારની અંદર પ આવે અને પણાધ્યક્ષમાં પ્ર આવે. દફતર ભંડારની અંદર પૂછવામાં આવે તો મહાઅક્ષપટલ. દફતર ભંડાર નામ કેટલા છે? દફતર ભંડારની અંદર 7 અક્ષરે. મહાઅક્ષપટલની અંદર કેટલા અક્ષરે? 7 અક્ષરે. મુદ્રા ખાતું. મુદ્રા સેમ નામે એટલે યાદ રહી જશે. એ ખાલી ખેતી વિભાગનું યાદ રાખવાનું. ખેતી એટલે સીતાધ્યક્ષ. ઓકે. પ્રાંતીય વહીવટની અંદર પૂછવામાં આવે તો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. કેટલા વિભાગોની અંદર વહેંચવામાં આવ્યું હતું પ્રાંતીય વહીવટને? 5 વિભાગોમાં. એક આ વસ્તુ યાદ રાખવાનું. પ્રાંત એટલે કે મંડળ અને વિભાગ. પ્રાંતને શું કહેવામાં આવે છે? મંડળ અને વિભાગ. ના વડા તરીકે રાજ્યપાલ હતો. ના વડા તરીકે કોણ હતો? રાજ્યપાલ હતો. રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. રાજ્યની અંદર કોણ હોય? રાજકુમારો જ હોય ને. કરવામાં આવતી હતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવણી કરવી. કરવેરા યાદ રાખવાના. કરવેરા ઉઘરાવાનું કાર્ય કોણ હતું? રાજ્યપાલનું હતું. અને રાજાને આદેશોનું પાલન કરાવવું. અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટને એટલે કે કેન્દ્ર તરફ ધ્યાન દોરવું. પ્રાદેશિક વહીવટીતંત્ર. વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર, જિલ્લા અને સ્થાનીય એટલે કે આહાર એટલે જિલ્લા અને સ્થાનીય. જિલ્લા એટલે આહાર, આહાર એટલે જિલ્લા. અને આહારને પ્રદેશ. પ્રદેશ એટલે શું થાય? જો પ્રદેશ એટલે તાલુકો થશે. પ્રદેશ એટલે તાલુકો અને આહાર એટલે જિલ્લો માં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી શું કહેવામાં આવતો? રાજુક. આહારનો અધિકારી એટલે રાજુક. આહારનો અધિકારી એટલે રાજુક. યાદ રાખવાનું. મોસ્ટ આઈએમપી નામે. એને સ્થાનિક પણ કહેવામાં આવતો. અને પ્રદેશનો અધિકારી શું કહેવામાં આવતો? ગોપ. આના નામ યાદ રાખવાનું. જો પ્રદેશનો પૂછવામાં આવે અધિકારી તો ગોપ યાદ રાખવાનું. અને આહારનો અધિકારી પૂછવામાં આવે તો રાજુક યાદ રાખવાનું. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ પૂછવામાં આવે તો ગ્રામ. નાનામાં નાનું એકમ કયું હતું? ગ્રામ. અને તેનો ઉપરી ગ્રામીણ કહેવાતો. ગામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચલાવતો. સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી થતા મૌર્ય વંશનું પતન. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ અને જૈન બૌદ્ધ ગ્રંથોની જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 થી 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બુદ્ધ નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાને બહાને બોલાવી તેની હત્યા કરી. સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાને બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત કર્યો. તો મૌર્ય વંશનો અંત પાછળનું કારણ કોણ હતું? સેનાપતિ. કોણ હતું? સેનાપતિ.
નામ પૂછવામાં આવે તો પૂછ્ય મિત્રો શું? કઈ રીતે હત્યા કરી? તો કવાયત જોવાને બહાને. કવાયત યાદ રાખવાની, કવાયત જોવાને બહાને. બરાબર. 137 વર્ષ શાસન કર્યું હતું પુરાણોની માહિતી મુજબ.